અહીંયા તમને દેખાય છે કે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર, જેમાં અગત્યનો ટોપિક હતો વ્યતિકરણ થી બાકી છે. વ્યતિકરણ વિવર્તન જે આ ચેપ્ટરના અગ્રમ ટોપિક છે. તો એમાં જે સ્ટાર્ટિંગ છે એ પાના નંબર 360 પર ટોપિકનું નામ છે તરંગોના સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. અહીંયા સરવાળો છે, બરાબર છે. ધારો કે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર તો આપણે શું કરતા હતા કે ભાઈ બે જે વક્રીભાવનાંક આપેલો હોય, બરાબર, એ કોઈ હોય તો એને સરવાળો કરી દેતા હતા, બરાબર. સીધી બેઝિક સરવાળો છે. અહીંયા તરંગ સ્વરૂપે ભેગા થાય પ્રકાશ, ભેગા થતા પ્રકાશની ઘટના છે. કિરણ પ્રકાશ સાથે નથી. આ કિરણમાં બે કિરણ ભેગા થાય તો આપણને પ્રકાશિત વધારે દેખાય, પણ આ ઘટના ને સમજવા માટે તરંગ સ્વરૂપે જરૂરી છે. કે એવું ઘણી બધી જગ્યાએ એવું થાય કે જ્યાં આપણને પ્રકાશ, કોઈ લેમ્પ નથી, બલ્બ નથી, તેમ છતાં આપણને પ્રકાશ દેખાય છે, અને જે જગ્યાએ પ્રકાશનું સોર્સ છે તેમ છતાં તે જગ્યાએ પ્રકાશ નથી દેખાતો. કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે જાણીએ કે કિરણ એક દિશામાં સીધી ગતિ કરે અને પ્રકાશિત દેખાય, પણ આમાં એવું થાય છે કે જ્યાં પ્રકાશિત જગ્યા નથી તે વગર પ્રકાશના સ્થાને બી પ્રકાશ દેખાય, અને જ્યાં પ્રકાશ છે ત્યાં નહીં દેખાય, એવી ઘટના પણ આપણે જોવા મળે છે. અવાજ નહીં આવતો હોય, કોઈને બી એવું લાગતું હોય તો જરા મને મેસેજ કરજો, બરાબર. આજે બે પ્રકાશ ભેગા થવાની ઘટના છે ને વ્યતિકરણ કહેવાય. સામાન્ય રીતે વ્યતિકરણ કહેવાય. ધારો કે આ એક કિરણ છે, આ બે કિરણ છે, બરાબર, અહીંયા ભેગા થાય છે. તો પી બિંદુ આગળ શું થશે? આ 1 છે, આ 2 છે, બરાબર છે. આ કિરણ છે, તો જો હું એરો બતાવું છું તો શું થશે? ભેગા થશે તો અહીંયા પ્રકાશની તીવ્રતા વધશે, પ્રકાશ તીવ્રતા વધુ મળે. પણ એવું જરૂરી નથી કે અહીંયા પ્રકાશ મળશે. આપણે એવી સંરચના બી કરી શકીએ છીએ, એવી સંરચનાથી આ જે બિંદુ છે અપ્રકાશિત પણ થઈ જાય, અપ્રકાશિત પણ જોવા મળે છે અને પ્રકાશિત પણ જોવા મળે છે. તો આવી ઘટના સમજવા માટે તરંગ સ્વરૂપ એટલે કે તરંગ પ્રકાશશાસ્ત્ર સમજાવી શકાય છે. તો આપણે જોઈએ પાના નંબર 360, બરાબર. ચોપડીમાં પહેલી આકૃતિ આપેલી છે કે ધારો કે કોઈ એક બિંદુ આગળ આપણે 2 મિનિટ પોઝ કરીએ છીએ. ચાલો ફરીથી સ્ટાર્ટ કરીએ. એમાં એક આકૃતિ આપેલી છે, કઈ આવી છે, બરાબર છે. એક બિંદુ અહીંયા સોર્સ છે, બરાબર. અહીંયા બિંદુઓ ભેગા થાય છે. અહીંયા તમે જો તરંગ સ્વરૂપે આવું બતાવેલું છે S1, અહીંયા બીજું આપેલું છે S2, બરાબર. આ બે પ્રકાશના તરંગ ઉદ્ગમ છે માની લો, બરાબર છે. આવું છે, બંને અહીંયા ભેગા થાય છે. જો આવું કઈ આકૃતિ બતાવેલી છે અને અહીંયા P છે. તો કેવા લાગે છે? તો બંને ભેગા થાય તો વમળ કેવા પાણીમાં ભેગા થાય? એકામ, બરાબર, એકામ. એ તો વમળો ભેગા થાય, બરાબર. આ રીતે વમળ ભેગા થાય તો કેવી રચના રચાય? તો વમળ ભેગા થાય તો આ જગ્યા ભેગા થયા, તો એ ભેગા થાય તો કેવું દેખાય છે તે આપણે જોવાનું છે. અને એમાં શું દેખાય છે? તો પહેલી આકૃતિ તમને સમજ પડી ગઈ, બરાબર. તો હું એને સિમ્પલ આકૃતિ બતાવું છું. આ S1 છે, S2 છે, અહીંયાથી આવે છે પ્રકાશનું ઉદ્ગમમાંથી તરંગ અહીંયા ભેગા થાય છે P. અહીંયા આ તરંગ સ્વરૂપે જાય છે આ રીતે,
અહીંયા પણ આ તરંગ સ્વરૂપે જાય છે, બરાબર છે. ને અહીંયા એ લોકો શું બતાવ્યું છે, વમણ બતાવેલા છે, જો આ રીતે, બરાબર. હવે એવું કહે છે કે કોઈ માધ્યમમાં ચોક્કસ બિંદુ આગળ સંખ્યાબંધ તરંગોનો સરવાળો અથવા સંપાતીકરણ, શું થાય, તરંગોનું સંપાતીકરણ કરવામાં આવે છે ત્યારે પરિણામી સ્થાનાંતર બધા તરંગોના સ્થાનાંતરના સરવાળા બરાબર થાય. પહેલા તો તમને અગિયાર ભણી ગયા તરંગ શું છે, તો તરંગનું આવું કઈક સમીકરણ બની ગયેલા, y બરાબર cos ઓમેગા ટી પ્લસ 5. આ એની કળા તફાવત કહેવાતી, આખું જે છે તે કળા કહેવાતી, અને ફાઈ જે છે કળા તફાવત કહેવાતું, બરાબર છે. આવું કઈ આપણે ભણી ગયેલા. અને આ જે છે તે સ્થાનાંતર જે કહેવાય, બરાબર, કંપ વિસ્તાર, એવું આપણે ભણી ગયેલા. તો ધારો કે પહેલું જે છે S1 માટે શું આપણે લખીએ y1, અને S2 માટે આપણે શું લખીએ y2. તે આપણે એવું લખીએ, અહીંયા a1 અહીંયા a2 cos ઓમેગા ટી પ્લસ phi2 અહીંયા phi1. આવું આપણે સમીકરણ લખતા. બે ઉદ્ગમ માટે શું થઈ ગયું, તરંગ સમીકરણ આ રીતે છે. આને કહેવાય સ્થાનાંતર, બરાબર. આ બંને માટે શું કહેવાય, આ સ્થાનાંતર છે. તો તરંગ સ્વરૂપે છે એટલે સ્થાનાંતર આ રીતે દર્શાવાય છે. તો આપણે અહીંયા ચોપડીમાં એવું આપ્યું છે y બરાબર a cos ઓમેગા ટી, આવું સમીકરણ આપેલું છે, બરાબર. હવે એવું કહે છે સુસંબદ્ધ તરંગ ક્યારે કહેવાય, સુસંબદ્ધ તરંગ ક્યારે કહેવાય કે જ્યારે સમય સાથે કળા તફાવત બદલાતો નથી, શું નથી બદલાતો નથી. તો એવા તરંગો કેવા કહેવાય છે, સુસંબદ્ધ તરંગો કહેવાય. અને જે તરંગો ના કળા તફાવત સમય સાથે બદલાઈ જાય, જે તરંગો ના કળા તફાવત શું થાય છે, સમય સાથે બદલાઈ જાય, તરંગો ના કળા તફાવત સમય સાથે બદલાય તો એ ક્યાં કહેવાય, અસુસંબદ્ધ કહેવાય. એટલે તમને સમજ પડી ગઈ કે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ તરંગો કોને કહેવાય છે. અહીંયા આપણે વાત કરીએ કે સુસંબદ્ધ તરંગોની વાત કરીએ છીએ, બરાબર. સુસંબદ્ધ તરંગો અને બે તરંગો ભેગા થાય એક જગ્યાએ ત્યારે શું ઘટના રહે છે તેની વાત કરીએ છીએ. તેને આપણે વ્યતિકરણ કહેવાય છે. શું કહેવાય છે, વ્યતિકરણ. વ્યતિકરણમાં બે પ્રકાર પડે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણમાં શું થાય, પ્રકાશની તીવ્રતા જે મળે આપણને, પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. શું મળે, મહત્તમ મળે. અને પ્રકાશિત દેખાય. શું કે આ પ્રકાશિત ભાગ કહેવાય, બરાબર. સ્વભાગે પ્રકાશિત. અને આમાં અપ્રકાશિત ભાગ કહેવાય. અહીંયા પ્રકાશની તીવ્રતા કેવી છે, તીવ્રતા શૂન્ય થઈ જાય. તો એવું કેવું થાય, બે પ્રકાશ જ્યારે આગળ વધે છે, ભેગા થાય છે, તો અપ્રકાશિત ભાગ બી દેખાય અને પ્રકાશિત ભાગ બી દેખાય. ખરેખર તો પ્રકાશિત ભાગ દેખાવો જોઈએ ને બધો, પણ તેમ છતાં આ ઘટનામાં એક થી બે પ્રકારના તરંગો ભેગા થાય ત્યારે બે ઘટના જોવા મળે, સહાયક અને વિનાશક વ્યતિકરણ. તો પેલું છે, ધારો કે આ આકૃતિ ધ્યાનમાં રાખજો હંમેશા. અહીંયા S1 અહીંયા S2 બંને એક સરખા સમયમાં એક જગ્યાએ પહોંચે છે P બિંદુએ, બરાબર. શું છે, સરખા સમયમાં સરખો સમય લે છે અને સરખો કળા તફાવત. આવા સુસંબદ્ધ જે છે
તેવા તરંગો ભેગા થાય છે પી બિંદુએ, બરાબર. તો અહીંયા પદ તફાવત જુઓ, આ જે છે પદ તફાવત કહેવાય, બે તરંગો વચ્ચેનો પદ તફાવત, પથ તફાવત. તો તે આપણું છે S1P - S2P, બરાબર, આવું આપેલું છે. આ તો પદ તફાવત કહેવાય. શું કે પદ તફાવત. પણ અહીંયા તમે ધ્યાન આપજો, સમય સરખો છે બંને માટે, કળા તફાવત બી સરખો જ છે, તો પદ તફાવત હંમેશા કેવો રહેશે? સરખો જ આવશે. બંનેનો જે અંતર છે કાપેલું અંતર સરખું જ મળશે. હવે સરખું અંતર હોવાથી પી બિંદુ તરંગો સમાન સમયે પહોંચશે, સમાન કળા સાથે ઉત્પન્ન થતા તરંગો પી આગળ સમાન કળામાં જ પહોંચશે. એટલે કે પી આગળ ફાઈ બદલાશે નહીં, ભલે ભેગા થયા એટલો જ રહેશે, અને સમય કેટલો રહેશે? સમાન રહેશે. તો સ્થાનાંતર આપણે ધારો કે ફાઈ બદલાતો નથી એટલે ડેલ્ટા ફાઈ કેવું થશે? શૂન્ય. એટલે કે φ1 બરાબર φ2 લઈએ તો અહીંયા ડેલ્ટા તફાવત જે છે આ, આનો જવાબ કેવો આવશે? શૂન્ય આવશે. તો પહેલું તો આપણું y1 જે છે સ્થાનાંતર, તે આપણે a cos ωt લેવાનું છે, અને y2 બરાબર a cos ωt. હવે ધ્યાન રાખજો કેમ બંનેમાં ફરક નથી? કેમ કે ફાઈ સરખા છે, સ્થાનાંતર બી સરખું છે, એટલે કંપ વિસ્તાર સરખો છે, કેમ કે કળા તફાવત સરખો જ આવે છે. હવે બંનેનો અંતિમ છે આ રીતે જવાબ લખાય, સરવાળો. તો આપણે જવાબ લખીએ a cos ωt. બે વખત આવે છે એટલે બે લખી દઉં છું, 2 times a cos ωt. આ તો પરિણામી તરંગનું સ્થાનાંતર, કંપ વિસ્તાર, કોણીય વેગ અને સમય, બરાબર છે. આ રીતે હવે એવું કહે છે કે આ ધ્યાન રાખજો, આટલું આ પહેલું ચરણ છે, 1 માર્કનું આટલું પૈતું કે ભાઈ બે તરંગો ભેગા કર્યા, પદ તફાવત શું છે? સરખા સમય સરખું અંતર કાપે, કળા તફાવત સરખો છે, એટલે પી બિંદુ આગળ ફાઈ આપણો 0 મળે. ફાઈ 0 મળે તો બંને તરંગનું સ્થાનાંતર આટલું હોય છે, તરંગોનું કુલ સ્થાનાંતર આટલું હોય, સરવાળો, અને જવાબ આટલો આવે. હવે આગળ જઈએ તો તીવ્રતા પર આધાર રાખે. તો પ્રકાશની તીવ્રતા વ્યતિકરણ બાદ, પ્રકાશની તીવ્રતા I બરાબર n² I0 થાય છે. આ માની લેવાનું, સ્વીકારી લેવાનું. જ્યાં n છે તરંગોની સંખ્યા, શું છે? તરંગોની સંખ્યા, બરાબર છે. તો I આપણે બે તરંગ લઈએ, અહીંયા બે તરંગનો 2 નો વર્ગ ગુણ્યા I0, એટલે આ જે છે મૂળ તીવ્રતા કહેવાય. મૂળ તીવ્રતા એટલે મૂળ તીવ્રતાથી વ્યતિકરણ બાદ મળતી તીવ્રતા કેટલી હશે? તો આ છે વ્યતિકરણ બાદ મળતી તીવ્રતા, બરાબર છે. તો આ મૂળ તીવ્રતા વ્યતિકરણ બાદ મળતી તીવ્રતા છે તે I આટલા ગણો થાય એટલે કેટલું મળશે આપણે? 4I0. એટલે 4 ગણી મૂળ તીવ્રતા કરતા મળે, એટલે આ છે પ્રકાશિત ભાગ મળે આપણને, બરાબર છે. તો ચોપડીમાં જો 360 ના પાના પર છેલ્લો પેરેગ્રાફ શું લખેલું છે? I0 સ્વતંત્ર ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત તીવ્રતા છે. I0 a² ના સમપ્રમાણમાં છે. S1 S2 ના લંબ દ્વિભાજક પર કોઈ બિંદુ આગળ તીવ્રતા 4I0 થશે. આ સંબંધો બંને ઉદ્ગમ એકબીજા સાથે સહાયક પ્રતિકરણમાં છે. હવે આ S1 S2 બે સ્થાન છે, એનો લંબ દ્વિભાજક આ છે, તો અહીંયા આપણને જે મળશે તીવ્રતા તે 4I0 મળશે, જ્યારે અહીંયા 0 અને I0 અહીંયા મળશે, બરાબર. તો આવું જ્યારે થાય ત્યારે શું કહેવાય? બંને તરંગો તે બિંદુ આગળ, જો આ શબ્દ યુઝ કરું છું, તે બિંદુ આગળ કેવા છે? સહાયક વ્યતિકરણ દર્શાવે છે, સહાયક વ્યતિકરણ દર્શાવે છે. જ્યારે મળતી તરંગની તીવ્રતા મૂળ તરંગની તીવ્રતા કરતા 4 ગણી મળે એવા કોઈ એક બિંદુએ આપણને શું મળે છે? સહાયક વ્યતિકરણ છે, એટલે કે બે તરંગો એકબીજાને સહાયક વ્યતિકરણ મળે છે, એવું કહેવાય છે. જો નહીં મળે તો, જો I બરાબર 4I0 નહીં હોય તો એ ભાગ કેવો દેખાશે? અપ્રકાશિત દેખાશે, ત્યાં પ્રકાશ દેખાશે નહીં, બરાબર. તો આવા ટાઈમે આ તરંગો કેવા સહાયક છે? વિનાશક વ્યતિકરણ કરે છે, વિનાશક વ્યતિકરણ રચે છે. તો તીવ્રતા પર ખબર પડી ગઈ. તીવ્રતા કોને પર આધાર રાખે છે? a² પર. અહીંયા જુઓ I બરાબર I ચાલે છે a². એટલે જે તરંગની સ્થાનાંતર આપેલું છે a², એ અને તથા તરંગની સંખ્યા પર આધાર રાખે છે. તો
આપણે અહીંયા કે સહાયક વ્યતિકરણ કહેવાય છે. વિનાશક વ્યતિકરણની શરત જુઓ, પાનામાં 361. હવે બીજું આકૃતિ આપેલી છે, ક્યુ બિંદુ છે. અહીંયા જો આ તરંગ સીધું સીધું આવે છે અને આ તરંગને વધારે ટાઈમ લાગે છે, બરાબર. અહીંયા જુઓ, આ રીતે જાય છે. બીજી આકૃતિ, અહીંયા S1, અહીંયા S2, અહીંયા ક્યુ બિંદુ છે, બરાબર. આમાં જુઓ, બંને તરંગો ને અલગ સમયે ક્યુ બિંદુએ પહોંચે છે. ક્યાં પહોંચે છે? ક્યુ બિંદુએ પહોંચે છે. સમય સાથે સ્થાનાંતર કેવું છે? સ્થાનાંતર સરખું નથી, બરાબર. કળા તફાવત બી બદલાયેલો છે. કળા તફાવત પણ બદલાયેલો છે. એ માની લો. તો શું લખેલું છે કે S1 ઉત્પન્ન તરંગો, S2 ઉત્પન્ન તરંગો બંને આવર્ત રીતે પહોંચશે અને તે ફરીથી એકવાર એકબીજા સાથે કળામાં હશે. હવે એવું કહે છે કે આપણને ખબર છે કે ત્રિકોણમિતિમાં સાઈન માં આપણે સાઈન થીટા હોય તો સાઈન 2π પ્લસ થીટા લખીએ તો બી કિંમત સરખી આવે, બરાબર ને. એટલે આવર્ત વિધેય છે તો 2π જેટલું સ્થાનાંતર કર્યા પછી સાઈન ની કિંમત સરખી આવે. તો એવું કહે છે કે આવા તરંગો, ભલે તરંગ કળા તફાવત સરખો નથી, સ્થાનાંતર સરખું નથી, પણ 2π નો વર્ગ જેટલો આવર્ત સમય પછી કળામાં હશે. શું આવશે? કળામાં આવશે. અને જ્યારે બંને કળામાં આવે એટલે એક સરખો કળા થાય ત્યારે શું થાય છે? સહાયક વ્યતિકરણ જોવા મળે છે. તો જ્યારે બંને એક ચક્ર વહેલા પહોંચે તો એક આવર્ત પછી બંને સાથે હશે તો તે સમયે સ્થાનાંતર કેવું હશે? y1 a cos ઓમેગા t આ પહેલા પહોંચી જશે અને y2 બરાબર a cos 4π માઇનસ ઓમેગા t અથવા જે લખીએ તે, તો a cos ઓમેગા t મળે આપણને. એટલે કે 4π જેટલું આપણે સ્થાનાંતર કર્યા આ તરંગ ત્યારે અને આ પેલું આ બંને કેવા થઈ જાય? આવર્ત રીતે એકબીજામાં કળામાં આવે તો ત્યારે પણ આપણને શું મળશે? સહાયક વ્યતિકરણ મળે. પણ આ સહાયક વ્યતિકરણ દર્શાવવા માટે હજી એક બીજી શરત છે, તે છે કે જ્યારે બંને સહાયક વ્યતિકરણ થાય છે, y1 બરાબર a cos ઓમેગા t અને y2 બરાબર a cos ઓમેગા t માઇનસ 4π લઈએ ત્યારે y1 પ્લસ y2 આપણને 2 લેમ્ડા જેટલો કળા તફાવત, પદ તફાવત મળવો જોઈએ. પદ તફાવત જે છે 2 લેમ્ડા જેટલો મળવો જોઈએ અને 4π કળા તફાવત જેટલો હોવો જોઈએ. કેવો છે? 2π જેટલો પદ તફાવત, 2 લેમ્ડા જેટલો અને 4π જેટલો કળા તફાવત. આ ખાસ ધ્યાન રાખજો. જો વ્યતિકરણ રચાય છે, સહાયક વ્યતિકરણ રચાય છે, પણ આવર્ત રીતે આવતા વિધેયો માટે પણ સાચું છે. એટલે કે 2 લેમ્ડા જેટલો પદ તફાવત હોય, 4π જેટલો કળા તફાવત હોય અને ફરી બંને તરંગો એક બિંદુએ મળશે ત્યારે 4I0 તીવ્રતા મેળવશે. તો ત્યારે ફરીથી શું મળશે આપણને? સહાયક વ્યતિકરણ મળશે. સહાયક વ્યતિકરણ જોવા મળશે. ખ્યાલ આવી ગયો? આ બીજી શરત છે, શરત નંબર 2. પહેલી શરત નંબર શું હતું કે ભાઈ I બરાબર 4π0, આ 4I0 થવું જોઈએ તો સહાયક વ્યતિકરણ છે. બીજામાં શું છે? ભલે કળા તફાવત સરખો નહીં હોય, પદ તફાવત સરખો નહીં હોય તો બી બંને સહાયક વ્યતિકરણ આપશે. પણ ક્યારે? જ્યારે પદ તફાવત 2 લેમ્ડા હોય અને કળા તફાવત 4π થાય ત્યારે. એટલે આવર્ત વિધેય હોવો જોઈએ, બરાબર. હવે આગળ જોઈએ. ત્રીજી આકૃતિ છે જેમાં આપણે વિનાશક વ્યતિકરણ દર્શાવવાનું છે. તો વિનાશક વ્યતિકરણ માટે પહેલું સમીકરણ ધ્યાન રાખજો. પદ તફાવત S1q માઇનસ S2q બરાબર 2 લેમ્ડા છે. તો હવે પદ તફાવત ફરી પાછો 4π આવર્ત વિધેય આવે તો લેમ્ડા આવશે કે 3 લેમ્ડા? તો નહીં, કે હવે આવશે
4 લેમ્બડા, પછી આવશે 6 લેમ્બડા। તો આ જે પદ તફાવત કઈ રીતે બદલાય છે તો ભાઈ S1Q - S2Q બરાબર n લેમ્બડા તરફથી બદલાય છે, અને જ્યાં n છે તે આપણે બધું યાદચ્છિક રીતે જે છે 0 1 2 3 જેટલા લેવાય તો લઈ શકાય। આ n લેમ્બડા જે સુસંબદ્ધ તરંગો માટેને પદ તફાવતનું સમીકરણ છે। હવે આપણે જોઈએ જરા કે અસુસંબદ્ધ કેવા આવે છે અને એની શરત કેવી છે। આકૃતિ નંબર બી જે 361 પાના પર બે આકૃતિ આપી છે, એક તરંગ અહીંયા આવે છે, એક તરંગ અહીંયાથી આવે છે, બરાબર માની લઈએ, બરાબર આ છે S2 આ S1, આ રીતે આપણે આગળ જઈએ, બરાબર છે। અહીંયા આપેલું છે S1 R, અહીંયા આ બિંદુ છે એ 9.75 લેમ્બડા છે અને S2 R છે તે 7.25 લેમ્બડા છે। હવે પદ તફાવત જોઈએ, S2 R - S1 R જે છે કેટલો આવશે 9.75 લેમ્બડા માઇનસ 7.25 લેમ્બડા, તો કેટલો જવાબ આવશે આપણો કે અથવા તો ઊંધું કરીએ તો 2.5 લેમ્બડા જવાબ આવશે। હવે અહીંયા તમે જુઓ 2.5 ક્યારે આવે 5/2, 5/2 જવાબ આવે ને, અને 5/2 સુધી સાદું સમીકરણમાં આપણે કરવું હોય તો 2 + 1/2 આવી તો લખાય, આ થયું। તો આ થયું પથ લંબાઈ પદ તફાવત। અહીંયા જુઓ પદ તફાવત તમને અપૂર્ણાંક મળે છે, જ્યારે પેલામાં પૂર્ણાંક હતો। ધ્યાન રાખજો સહાયકમાં આપણે શું બતાવેલું, સહાયકમાં પદ તફાવત છે એ પૂર્ણાંક આવશે n લેમ્બડા, અને અહીંયા તમે જો પદ તફાવત કેવો છે અપૂર્ણાંક આવે છે। અહીંયા n 0 1 2 જેટલા લેવાય તો અહીંયા આપણે ધારો કે n અહીંયા 2 માની લઈએ, બરાબર n 3 લઈએ તો આપણને 3 + 1/2 કેટલા આવશે તો કે ભાઈ 7 લેમ્બડા/2। એ રીતે આગળ વધીએ તો આપણને શું મળે 9/2, પછી 11/2 લેમ્બડા મળશે। તો આ બધા અપૂર્ણાંક મળશે। તો જે વ્યતિકરણમાં બે તફાવત એટલે કળા તફાવત સરખો ન હોય, પદ લંબાઈ સરખી નહીં હોય, એક સરખા સમયમાં નહીં આવે, તેમ છતાં વ્યતિકરણમાં પદ તફાવત અપૂર્ણાંક આવે છે। કયો આવશે અપૂર્ણાંક, તો ફિઝિક્સની ભાષામાં કઈ સૂત્ર આપવું પડે ને તો કે ભાઈ n + 1/2 લેમ્બડા જેટલું થાય તો તે કેવું છે વિનાશક વ્યતિકરણ કહેવાય, વિનાશક વ્યતિકરણ કહેવાય। અને વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા હંમેશા શૂન્ય મળે, વિનાશક વ્યતિકરણમાં I બરાબર શૂન્ય થાય, તીવ્રતા કેવી થાય શૂન્ય થાય। ફરીથી સહાયક માટે કેવું વિધેય હોવું જોઈએ આવર્ત વિધેય, બરાબર છે। પછી કેવું હોવું જોઈએ કળામાં હોવા જોઈએ, એટલે કળા તફાવત સરખો શૂન્ય થવું જોઈએ તો સરખો શૂન્ય હોય, બરાબર છે, સરખા કળામાં હોવો જોઈએ, બરાબર। તો એનો પદ તફાવત કેવો આવશે n લેમ્બડા, બે તરંગોનો પદ તફાવત n લેમ્બડા હશે। જ્યારે વિનાશક વ્યતિકરણ હોય, બરાબર છે, તો આવર્ત ન પણ હોય, આવર્ત વિધેય ન હોય, બરાબર, અને કળા તફાવત પણ સરખી ના હોય, સરખું ના હોય તો કેવું મળશે આપણને વિનાશક વ્યતિકરણ મળશે। અને પદ તફાવત જે છે તમે જે તરંગનું નામ આપ્યું છે S1 2 S2 3 એ કઈ છે ભાઈ છે તે આપણે લખીએ તો અહીંયા શું આવશે n + 1/2 લેમ્બડા। લેમ્બડા તરંગની શું છે તરંગ લંબાઈ છે, બરાબર છે। ત્યારે અહીંયા તીવ્રતા શું થશે, તીવ્રતા અહીંયા હંમેશા I બરાબર 4I0 મળવી જ જોઈએ મહત્તમ, અહીંયા આપણને I શું મળશે તીવ્રતા શૂન્ય મળશે। તો આ થયું શરત નંબર 2 કે પદ તફાવત અને આ છે શરત નંબર 2, પદ તફાવત અને તેમની તીવ્રતાના આધાર પરથી કઈ રીતે આપણને સહાયક વિનાશક વ્યતિકરણ મળશે તેનું સૂત્ર મેળવેલું છે। હજી થિયરી પૂરી નહીં થઈ, હજી એક શરત બાકી છે કે જેનાથી તમે સાબિત કરી શકો કે ભાઈ વ્યતિકરણ સહાયક છે કે વિનાશક છે। તો પાના નંબર 362 કરજો,
હવે એમાં એક સૂત્ર પ્રમાણે સાબિત કરેલું છે. હવે હવે જે છે વ્યક્તિકરણ તીવ્રતા આવી ગયું, પદ તફાવત આવી ગયો, કળ તફાવતને આધારે વ્યક્તિકરણના પ્રકાર કયા? સહાયક અને વિનાશક. સહાયક અને વિનાશક વ્યક્તિકરણ કળ તફાવતને આધારે. પહેલા તો જો y1 બરાબર a cos ઓમેગા t, y2 બરાબર ધારો કે આ છે ઓમેગા t પ્લસ 5, બંનેનો સરવાળો કરવાનો y1 પ્લસ y2. ચોપડીમાં તમે જોઈ શકો છો. હવે આ ત્રિકોણમિતિનો સમીકરણ છે એટલે ડાયરેક્ટ આપણે જવાબ નહીં ખબર હોય, એમાં હિન્ટ આપેલી જ છે. આ તમારે ગોખી કાઢવાનું કે પહેલામાં 5/2 લખવાનું, ગુણાકારમાં ઓમેગા ટી પ્લસ 5/2 લખવાનું. આ સમીકરણનો જવાબ મળશે. આ પ્લસ છે અને આ ટી છે, બરાબર છે. બરાબર, આ રીતે છે. હવે અહીંયા જો આ 5/2 છે, આ ઓમેગા ટી પ્લસ 5/2 છે. હવે અહીંયા એવું કહે છે કે તીવ્રતામાં I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. હવે cos સ્ક્વેર 5/2 ક્યારે થાય? કે જ્યારે ઓમેગા ટી બરાબર 1 થાય. અને ઓમેગા ટી બરાબર 1 ક્યારે થાય? જ્યારે ઓમેગા બરાબર 1/t લખાય. અહીંયા જો 1/t. હવે ઓમેગા એટલે તમે કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ સમજી ગયા છો કે આ કહેવાય છે ઓમેગા બરાબર 2π/t. હવે અહીંયા જો ઓમેગા બરાબર 2π/t મૂકીએ ત્યારે આ સમીકરણ કેવું થશે? અહીંયા આપણે મૂકીએ તો ઓમેગા બરાબર 2π/t, તો એ કોના બરાબર થયું? 1/t. એટલે આ સમીકરણ આખું 1 થઈ ગયું. આ બંને કટ થઈ જાય તો બચે શું? 2π. 2π બચે, 2π બરાબર 1 થાય. તો અહીંયા જુઓ આવેલી તીવ્રતા એ કોસના પદના મુજબ અપાશે 2a cos 5/2 અને એ મુજબ છે તે આગળ તીવ્રતા આ મુજબ આવશે. તો આપણું 5 જે છે બરાબર 0 પ્લસ ઓર માઇનસ 2π પ્લસ ઓર માઇનસ 4π આમ આગળ વધશે, જે શરત અનુસાર અપાતી હશે, જે શરત અનુસાર અપાશે. તો અહીંયા આપણને સહાયક વ્યતિકરણ મળશે ત્યારે તીવ્રતા મહત્તમ મળશે. સહાયક વ્યતિકરણ મળે અને તીવ્રતા કેવી મળશે? મહત્તમ. તો આ જે છે આ રીતે ધ્યાન રાખવાનું 4I0 cos સ્ક્વેર 5/2, જ્યાં 5 ની કિંમત તમારે આ લેવાની છે. તો જો cos ની 2π 4π અને 6π જેવા આપણે કિંમત મૂકશે તો આ આપણું cos સ્ક્વેર જે છે અહીંયા ખાસ ધ્યાન રાખજો, cos સ્ક્વેર થીટા ની કિંમત તમે અહીંયા જોજો કે 2π 4π 6π એટલે કે n5 આપણે nπ લઈએ, જ્યાં n આપણને 2 4 6 બેકી સંખ્યા લઈએ ત્યારે આ કિંમત કેવી બનશે? 1 બને. ક્યારે? જ્યાં થીટાની કિંમત 2π 4π 6π મૂકીએ ત્યારે. પ્લસ ઓર માઇનસ બંને માટે લાગુ પડશે. પણ જો 5 ની કિંમત આપણે એકી સંખ્યા લઈએ એટલે પ્લસ ઓર માઇનસ π 3π 5π બરાબર અને 7π જેવું લઈએ તો આપણને આ તીવ્રતા કેવી મળશે? ત્યારે cos સ્ક્વેર ની આ કિંમત જે છે cos સ્ક્વેર 3π જેવું કઈ આપણે મૂકીએ એટલે આ શૂન્ય થઈ જાય છે, બરાબર છે. એટલે અહીંયા આપણને 4I0 cos સ્ક્વેર 5/2 માં 5 જો આપણને π 3π 5π વગેરે
પ્લસ ઓર માઇનસ કિંમત લેવાની છે, બરાબર. તે આપણને લેતા જો આપણને મળે તો આપણને તીવ્રતા કેવી મળશે? 0. તો આ થયું વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ શું કહેવાશે? અને અહીંયા આપણને કિંમત 1 મળે છે તો I જે છે મહત્તમ મળશે, તો આ સહાયક વ્યતિકરણ. જો 4 શરત થઈ ગઈ. પહેલું શરત આપણે જોયું કે ભાઈ કળામાં છે સુસંબદ્ધ તરંગો છે તો વ્યતિકરણ સહાયક મળશે, તીવ્રતા મહત્તમ મળશે, અને તીવ્રતા તેના તરંગોની સંખ્યા સ્ક્વેર પર આધાર રાખે છે. બીજીમાં શરતમાં જો કે તરંગો ભલે આવર્તમાં નહીં હોય, તફાવત સરખા ન હોય, પણ આવર્ત રીતે હોય તો બંનેના પદ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમ્બડા હોવો જોઈએ. તો તે આપણે સહાયક ને વિનાશક વ્યતિકરણ ખબર પડે એની પરથી. ત્રીજી શરત આપણે જોઈ કે ભાઈ વિનાશક વ્યતિકરણ માટે કઈ શરત હોવી જોઈએ કે ભાઈ પદ તફાવત છે તે n+1/2 લેમ્બડા જેટલો હોવો જોઈએ, તો વિનાશક વ્યતિકરણ મળે છે, બરાબર. તો તીવ્રતા કેવી થઈ જાય છે? 0 મળે છે. અને છેલ્લી શરતમાં આપણે જોયું કે phi બરાબર 2π થી આગળ અને બેકી સંખ્યા અને અહીંયા પાઈ થી આગળ વધીએ તો અહીંયા આપણને સહાયક વ્યતિકરણ મળશે અને અહીંયા આપણને વિનાશક વ્યતિકરણ મળશે. આની પરથી આપણે જોઈએ કે જો આવા સુસંબદ્ધ તરંગો ન હોય તેમ છતાં કોઈ એક બિંદુ આગળ કળા તફાવત સમય સાથે બદલાય છે, બદલાતો નહીં હોય, સ્થિત વ્યતિકરણ ભાત મળે કે જ્યારે તફાવત સરખો હોય અથવા બદલાતો ના હોય. મહત્તમ અને ન્યૂનતમ સ્થાન સમય સાથે બદલાશે નહીં, બરાબર. એવા વ્યતિકરણ કેવા છે? સુસંબદ્ધ વ્યતિકરણ દેખાય. જો કળા તફાવત ખૂબ ઝડપથી બદલાય, મહત્તમ અને ન્યૂનતમ સ્થાનો પણ ઝડપથી બદલાય તો સરેરાશ તીવ્રતા વહેંચવામાં આવે. અહીંયા જુઓ, અહીંયા phi બદલાય સમય સાથે, કયા સાથે? સમય સાથે. તો શું થાય? સરેરાશ તીવ્રતા લેવી પડે. કેમ મહત્તમ ન્યૂનતમ પર આવ્યા? સરેરાશ તીવ્રતા એટલા માટે તરંગના શૃંગને ગુરતાવે, શૃંગ અને ગઢ, તો તે રીતે તીવ્રતા પણ મહત્તમ ને ન્યૂનતમ જાય. અને જો કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો સરેરાશ તીવ્રતા લેવામાં આવે. તો સમીકરણ 10.13 જેવું કહે છે સરેરાશ તીવ્રતા I બરાબર 4I0 તો રહેવાનું પ્રકાશિત માટે, પણ સરેરાશ કિંમત લેવાની કોની? cos² phi/2 બદલાતા જતા phi માટે આ લેવાનું છે, બરાબર. cos² phi/2 એ સરેરાશ કિંમત છે. જો અસ્તવ્યસ્ત રીતે બદલાતું હોય તો આ જે કિંમત છે ડાયરેક્ટ 1/2 થઈ જાય સરેરાશ કિંમત, બરાબર છે. તો બીજું આ રીતે આપણે મૂકશું તો આપણે તીવ્રતા કઈ થશે? સરેરાશ તીવ્રતા 2I0 થશે. એટલે મહત્તમ બદલાઈ જાય, સરેરાશ મહત્તમ તીવ્રતા બદલાઈ જાય છે, બરાબર. અને બધા બિંદુ આગળ તીવ્રતા પરિણામે 2I0 માટે ડબલ મળશે. બે દોલન કરતા ઉદ્ગમ કળા વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય તો બે ઉદ્ગમો અસુસંબદ્ધ છે. આ ખાસ ધ્યાન રાખવાનું. હું લખું છું, જુઓ, બે તરંગોના દોલન કરતા ઉદ્ગમો છે, દોલન કરતા ઉદ્ગમ હોય, કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો અસુસંબદ્ધ તરંગો કહેવાય. તો એ કેવા છે? અસુસંબદ્ધ તરંગો કહેવાય છે. તો બે અલગ અલગ પ્રકાશ સુસંબદ્ધ ક્યારે હોય? કળા તફાવત બદલાતો ન હોય તો, કળા તફાવત બદલાતો હોય તો અસુસંબદ્ધ છે. બંને અલગ પ્રકાશના ઉદ્ગમો છે તો દિવાલને પ્રકાશિત કરતા હોય ત્યાં ખરેખર આવું બનતું હોય છે, બરાબર. તો આ તમે જોઈ લીધું આજનો એકદમ મહત્વનો પણ કેટલો મોટી થિયરી હતી, બરાબર. તો તે થિયરી પૂછાય કે તરંગોનો સુસંબદ્ધ અસુસંબદ્ધ સરવાળો છો તો તેના માટે સવાલ પૂછાય કે ભાઈ પદ તફાવત અને કળા તફાવતને આધારે સમજાવો. તો પદ તફાવત લેમ્બડા વાળું બતાવવાનું સહાયક વિનાશક, અને phi 2π અને 3π/2 જેવું આવે તેની પરથી બતાવવાનું કે ભાઈ આ કળા તફાવત પછી સુસંબદ્ધ અસુસંબદ્ધ છે. તો ધ્યાન રાખવાનું, પહેલા તો આવર્ત વિધેય હોવા જોઈએ, કળા તફાવત બતાવવાનું, સમય સાથે કળા તફાવત નથી તો અસુસંબદ્ધ, તફાવત સરખો રહે તો સુસંબદ્ધ, પદ તફાવત ગમે તે
હોય આવર્ત રીતે ન હોય કે પણ એક બિંદુએ ભેગા થઈને જ્યારે આવર્ત રીતે સરખું આપે કળા તફાવત તો પ્રકાશિત બને, સહાયક બને, નહીં હોય તો વિનાશક બને. તો એટલા માટે એક જ થિયરી માટે આ એક લેક્ચર રાખેલો હતો કે સમજાવવા માટે કે આ મોટી થિયરી છે, એમાંથી 4 માર્ક 5 માર્કના પ્રશ્ન પૂછાશે અને અલગ અલગ શરત સાથે પૂછાશે. એમ પૂછશે કે ભાઈ સહાયક વ્યતિકરણ સમજાવો તેની જરૂર શરતો સાથે. તો તમારે પદ તફાવત, કળા તફાવત, બરાબર, અને તીવ્રતાના આધારે બતાવવું પડશે 3 કે સહાયક વ્યતિકરણ કોને કહેવાય. અને ધ્યાન રાખજો, સહાયક વ્યતિકરણ હોય તો તે ભાગ કેવો દેખાશે? પ્રકાશિત શલાકાઓ દેખાશે. પ્રકાશિત શલાકાઓ કહેવાય. શલાકા એટલે ફ્રિન્જીસ રીતે લાઈન દેખાય, જાડી જાડી પતરી પતરી લાઈન દેખાય એક સાથે બાજુ બાજુમાં આ રીતે, બરાબર છે. અને આ પ્રકાશિત શલાકાઓ દેખાય બધી, બરાબર. અને અહીંયા અપ્રકાશિત શલાકાઓ દેખાય તો આ વિનાશક વ્યતિકરણ છે. જ્યાં પ્રકાશ નહીં મળે ત્યાં વિનાશક વ્યતિકરણ છે. પણ છે પ્રકાશીય ઘટના, એક જ પ્રકાશના બંને ઘટનામાંથી જોવા મળતી બંને ઘટના છે કે પ્રકાશ સીધો જોવો જોઈએ પણ ત્યાં અંધારું છે અને પ્રકાશ જ્યાં નથી જતો ત્યાં અજવાળું છે. આવી ઘટનાઓ તરંગ સ્વરૂપે સમજાવી શકાય હતી, જેને વ્યતિકરણ વાળા દર્શાવે છે. એટલે આપણને તરંગ પ્રકાશશાસ્ત્ર બીજો અગત્યનો ચેપ્ટર છે જેમાંથી વધુ સારા પ્રશ્નો પૂછાય એવા છે, ઓપ્શન સહિત. એટલે આ પ્રશ્નો તમારે ગમે તે રીતે તૈયારી કરી રાખવાનું છે. આના પછી જે આવશે તો યંગનો પ્રયોગ આવશે. તો યંગના પ્રયોગે વ્યતિકરણ પરથી શું કળા તફાવતનું સૂત્ર કે આપણે પ્રેક્ટિકલી કેવી રીતે કળા તફાવત અને પદ તફાવત શોધીને આપણે લાવી શકીએ સહાયક વિનાશક વ્યતિકરણ, અને ક્યારે મળે, કેવી રીતે મળશે, કેટલા અંતરે મળશે તે શોધવાનું રીત બતાવેલી યંગના પ્રયોગ પરથી. પછી આપણે ભણવાનું છે વિવર્તન, જે એના પછીનો બીજો અઘરો ટોપિક છે. વિવર્તન સમજવાનું છે. એક સ્લિટ વડે થતું વિવર્તન, 2 સ્લિટ વડે થતું વિવર્તન. આ 2 ટોપિક જો તમને આ ચેપ્ટરમાં આવડી ગયા તો આ ચેપ્ટરના મોટે ભાગના દાખલાઓ આની પરથી જ આવશે અને બધા દાખલાઓ તમને આવડી જ જશે. પ્રકાશીય ઘટના, પ્રકાશીય ઉપકરણો, બરાબર, પોલારાઇઝેશન, એ બધા ટોપિક નથી લેવાના. પ્રકીર્ણન અને ધ્રુવીભવન તે પણ નથી, આપણે પરાવર્તનથી ધ્રુવીભવન એ પણ નથી. એના પ્રશ્નો પૂછાવાના નથી લગતા. પણ એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, વધારાના સ્વાધ્યાય પ્રશ્નો છે તે ઓછા છે અને આ ચેપ્ટરના કોઈ પણ સવાલ છોડવા જેવા નથી, ઇન્ક્લુડિંગ ઉદાહરણ અને સ્વાધ્યાય. રોકડા માર્ક્સ મળી શકે જો તમે આને પૂરેપૂરી તૈયારી કરો તો. આગલું ચેપ્ટર જે કિરણ પ્રકાશશાસ્ત્ર છે તે પણ આવું જ છે. આ 2 ચેપ્ટર જો તમે સારું એવું કવર કરી લો તો જે પાસ થતા નથી તેના માટે બી સહાયક છે, અને જેને 90 ઉપર માર્ક્સ લાવે છે તેના માટે રોકડા સવાલના જવાબ મેળવવા માટેનું ચેપ્ટર છે. બાકીનું નેક્સ્ટ ક્લાસમાં, બરાબર, આજનો ક્લાસ પૂર્ણ કરીએ છીએ, બરાબર. અહીંયા આપણે હાજરી લઈએ એટલે તમામની હાજરી જોઈ લે. 18 જણા જોડાયા છે. જેટલા લોકો જોડાયા છે એટલા લોકોએ મેસેજ બી કરવાનો રહેશે કે આજે જોડાયેલા હતા. બે ફોટા મૂક્યા છે, એમાંથી જે કોઈનું નામ નહીં આવ્યું તે મને જણાવી શકે છે. આજની મીટિંગ આપણે પૂરી કરીએ.